આંગણવાડી બહેનોનું દર્દ. આપણી એ માતાઓ, એ દીકરીઓ જે આંગણવાડીમાં આપણા નાના સંતાનોની કાળજી રાખે છે, એ બહેનોનું દર્દ સમજવું જરૂરી છે. અનેક પડતર માગણીઓ છે તેમની, અને માગણીઓ લઈને આજે ધગધગતા તાપની અંદર ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આપણી આ માતાઓ બહેનોએ ધરણા પ્રદર્શન કર્યું. ઇન્સેન્ટિવ પ્રથા, લઘુત્તમ માગણી, ઓનલાઈન કામગીરી બંધ કરવી, નોકરીના કલાકો નક્કી કરવા, પગાર સમયસર મળે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ અગાઉ અનેકવાર આશા વર્કર બહેનો વિવિધ માગણીઓને લઈને પ્રદર્શન કરી ચૂકી છે. ધરણાને લઈને સત્યાગ્રહ છાવણીમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો. વિરોધ ઉગ્ર બનતા આશા વર્કર બહેનોની અટકાયત કરવામાં આવી. બહેનો આક્રોશિત પણ હતી, એમનું દર્દ પણ હતું, અને સહજ અને સ્વાભાવિક છે કે ક્યાંય પણ શોષણ થતું હોય અને એમનું શોષણ થાય, જે આપણા નાના બાળકોનું પોષણ કરે છે, એ ક્યારે ન ચાલી શકે. આશાને અપેક્ષા રાખીએ એમની જેટલી પણ યોગ્ય માગણીઓ છે તે મુદ્દે સરકાર ગંભીરતાથી વિચારે.